બોટાદ જિલ્લા પંચાયતમાં મહિલા પ્રમુખ બદલે તેના પતિ વહીવટ કરતા હોવાનું સામે આવ્યું। બોટાદની જાહેર જનતા દ્વારા મહિલા પ્રમુખને મહિલાનો પોશાક વસ્ત્ર પરિધાન અર્પણ કરી સન્માન કરવા માટે ગયા, ત્યારે મહિલાની સીટ પર બેઠેલા તેના પતિને આ મહિલાનો પોશાક આપી મહિલાવતી શાસન કરવાનું સન્માન કરાયું। બોટાદમાં બંધારણીય હક અને ફરજ ક્યાં એ અંગે મોટો સવાલ। બોટાદમાં આજ જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારની શુભેચ્છા મુલાકાત દેવુંનું આયોજન કર્યું। મહિલાઓ પુરુષ સમોવડી બંને તે માટે સરકાર દ્વારા મહિલાઓને 33% અનામત આપવામાં આવી છે તથા મહિલાઓ લોકોના સર્વાંગી વિકાસ માટે અગ્રેસર બને અને વહીવટી કુશળતાનો વિકાસ થાય તે માટે સરકારની મનસા પર બોટાદના હાલના શાસકો પાણી ફેરવતા હોય તેવું સામે આવી રહ્યું છે। છેલ્લા 5 વર્ષથી ભાભર બેઠક પરથી જિલ્લા પંચાયતના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા જેઠીબેન પાલજીભાઈ પરમારને 2.5 વર્ષથી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે તેમજ અંતિમ 2.5 વર્ષ માટે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જેઠીબેન પરમારની પસંદગી થઈ છે। સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકેનો હોદ્દો અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો હોદ્દો એક સાથે ભોગવતા આ મહિલાના પતિ વાલજીભાઈ પરમાર 5 વર્ષથી વહીવટ કરે છે। મહિલાઓની બેઠક પર વહીવટ કરવા છતાં તેઓને કોઈનો ડર નથી, ત્યારે આજ બોટાદના જાગૃત નાગરિકો દ્વારા મહિલાઓના વસ્ત્ર પરિધાન સાડી, બ્લાઉઝ, ચૂડી, બંગડી મહિલાની સીટ પર બેઠેલા પુરુષને આપવામાં આવ્યા હતા, તેમજ તેઓ બંધારણીય રીતે ગેરકાયદેસર કામગીરી કરી રહ્યા છે એવું પણ જણાવ્યું હતું। પરંતુ બોટાદમાં કાયદો અને વ્યવસ્થા ક્યાં છે? જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિને 5 વર્ષથી સહન કરતા મતદાતાઓ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિની શોધખોળ કરી રહ્યા છે। બોટાદમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે પણ હાલ તો સવાલ ઉઠી રહ્યા છે। आज અમે જેઠીબેનની ઓફિસમાં ગયા હતા તો જેઠીબેન હાજરમાં નહોતા અને એમના ઘરવાળા હતા તો એમના ઘરવાળાથી ન બેહાય અને જેઠીબેનને હાજર રહેવું પડે। આ 2.5 વર્ષની અંદર જેઠીબેને કોઈ દી હાજરી આપી નથી। તમે શા માટે ગયા હતા? અમે એમનું સન્માન કરવા ગયા હતા। જિલ્લા પંચાયત હા હવે એમને 3 મહિના રહ્યા છે તો કીધું હાલો જેઠીબેને સારા કામ કર્યા છે તો આપણે જેઠીબેનનું સન્માન કરી આવી। તો અમે ત્યાં ગયા હતા તો ઓફિસમાં જેઠીબેન નહોતા અને એમના મિસ્ટર બેઠા હતા। પછી અમે એમની પાય મૂકીને આવ્યા સાડી, બંગડી અને જે આવતું હોય બૈરાનું પહેરવેશ આવતું હોય આપીને આવતા રહ્યા અમે। મારું નામ મંજીભાઈ વીરાભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ, એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર। આજે જિલ્લા પંચાયત ખાતે આવ્યા હતા, શું કે આજે જિલ્લા પંચાયતમાં ખુશ કિસ્મત અમારી એ હતી કે ભાઈ અમારી ચેરમેનનો હોદ્દો પણ 2.5 વર્ષ અમારા જેઠીબેને નિભાવ્યો અને 2.5 વર્ષ પૂરા થવા આવે જિલ્લાના પ્રમુખ તરીકે તો અમને એવું લાગ્યું કે ભાઈ ચલો દલિત સમાજની દીકરી છે આપણે એનું સન્માન કરીએ। તો મહિલાના જે લાગતા પૂરતા પોશાકો તમામ અમે લઈને આવ્યા, સાડી, ચૂડીઓ, ચાંદલો, ચણિયો અને બ્લાઉઝ બધું લઈને આવ્યા। અમે એમનું સન્માન કર્યું। તો હવે જેઠીબેન જે રહ્યા એની જગ્યામાં તો જેઠીબેન છે જ નહીં અને પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવ્યું છે બેઠા છે પ્રમુખની ગાદી માથે એમના પતિ કે ભાઈ આ તો હું જ બધું સંચાલન કરું છું। તો આપ મીડિયાના માધ્યમથી મારે એવું તમને પૂછવું છે કે ભાઈ સંવિધાનની માલપા કોઈ એવી જોગવાઈ ખરી કે ચૂંટાયેલો પ્રતિનિધિ જે હોય એ મહિલાના હોદ્દા માથે એનો પતિ 5 વર્ષ આવું કામ કરે છે? અમને એવું દેખાય છે ગેરબંધારણીય છે। ભાઈ માનીએ કે ભાઈ એનો વિદેશનો દોરો છે, 5-25 દિવસ એને કદાચ વિદેશમાં જવું હોય તો કોઈ પ્રતિનિધિ મૂકી શકે છે। મહિલા છે કદાચ એને ડિલિવરી થઈ હોય તો સવા મહિના પૂરતું પણ એને પ્રતિનિધિ નિમી શકે। આવી તો કોઈ ઘટના તો છે જ નહીં। એના ઘરની માલિકા તો 5-2.5 વર્ષ જેવા જે પ્રતિનિધિ તરીકે સંકલન સમિતિમાં બેસતા હોય અને સંકલન સમિતિની માલિકા બેસીને અમારા દલિત અને ઓબીસી અને માઇનોરિટી સમાજના જો હકો છીનવાતા હોય તો આવા લોકો જે રહ્યા ને એ સમાજ માટે કલંક ગણાય। પોતે જે ખાલી પાર્ટીનો હુકમ ચલાવે છે, પાર્ટીનો કેટલું કામ કરે, સમાજનું કોઈ કામ કરવા બેઠા નથી। એટલે આ લોકોની માથે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। ભૂતાભાઈ સેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।